નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 4 ઇન્ડિયા। હાલ દેશભર અને ખાસ ગરમીએ ગુજરાતમાં જોર પકડ્યું છે। જી હા, સમગ્ર દેશભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પણ બપોરે લોકોને કામ વગર બહાર ન જવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। ત્યારે શહેરના કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા વધુ વકરતી જાય છે। સ્થાનિકોમાં પાણીની સમસ્યાને લઈને ભારે આક્રોશની લાગણી જોવા મળી છે। આ અંગે અનેક સવાલો ઉભા થયા છે, તો આ અંગે વિશેષ જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। છેલ્લા 3 દિવસથી પાણી નથી આવતું। સ્થાનિક કોર્પોરેટર વેકેશન મનાવવા પરિવાર સાથે મજા માણી રહ્યા છે। આમ જનતા પાણી માટે મારી રહી છે વલખા। આપના સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો કોઈ ગામડાના કે રાજ્યના છેવાડાના નથી। આ દ્રશ્યો છે કોટ વિસ્તાર દાણીલીમડા બહેરામપુરાના, જ્યાં વસતા 1000થી વધારે પરિવારો પાણી માટે વલખા મારી રહ્યા છે। એક તરફ જ્યાં સરકાર સ્માર્ટ સિટીની ગુલબાંગો પોકારી રહી છે, અને ત્યાં જ આ દ્રશ્યો જોઈ શકો છો કે શું રાજ્ય સરકારની આ જ છે સ્માર્ટ સિટી। રોજિંદા પાણી માટે નાના ભૂલકાઓથી માંડીને મહિલાઓ, વૃદ્ધો 1 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા માટે મજબૂર બને છે। ત્યારે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। બહેરામપુરા વોર્ડમાં આવતો બેરલ માર્કેટનો વિસ્તાર છે, જેમાં RM પાન પાર્લર, હિમાલયા બેકરી, A1 નગરી, અલમિલા ધ્રુવ હાઉસ, આઝાદનગર અને લગભગ 70% ભાગમાં છેલ્લા 4 દિવસથી પાણીનું સપ્લાય કોર્પોરેશન તરફથી તદ્દન બંધ હતું। એમાં અમને લોકોને એવી જાણકારી મળી હતી કે જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે તેમાં કંઈ વાલ બગડી ગયેલું હતું, અને એ વાલનું રિપેરિંગ કામ, ફક્ત એક વાલનું રિપેરિંગ કામમાં આ લોકોએ 4 દિવસ કાઢ્યા હતા। ગઈકાલ સવારથી એક વાલ લાવીને અહીંયા મૂક્યું હતું, પણ બપોર સુધી એ વાલનું ફિટિંગ નહોતું થયું, અને એ વાલ તંત્ર દ્વારા ગઈકાલે અમે એડિશનલ સિટી એન્જિનિયર દક્ષિણ ઝોનને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું। તો એવું અમને આશ્વાસન મળ્યું હતું કે આજે સવાર સુધીમાં થઈ જશે, પણ આજે બપોર થવા આવી છે, પણ અત્યાર સુધી તો કામ થયું નથી। मैं मोहम्मद तौहीद शेख, सामाजिक कार्यकर्ता, बहरामपुरा नवी बस्ती। टंकर का मसला ऐसा था कि वहाँ से ऑफिसर को हम लोगों ने कांटेक्ट किया। जब यहाँ पे तकलीफ़ देखी हमने कि यहाँ की जनता बहुत परेशान है एक बूंद पानी के लिए, तो हमने ऑफिसरों को कांटेक्ट किया, मुलाकात करी। तो ऑफिसर यूँ कहते हैं कि हमने 15 टैंकर वहाँ भेजे, लेकिन यहाँ पे बस्ती में आके पता करते तो 4 टैंकर के भी ठिकाने नहीं होते हैं। तो वहाँ हवाई वाली बातें पूरी हो रही है और पब्लिक परेशान है बहुत। और मतलब 1-1 किलोमीटर दूर, आधा किलोमीटर दूर से पीने का पानी तक उनके घर में नहीं है। गर्मी का टेम्परेचर इतना ज़्यादा है, और उनकी परेशानी को देखते हुए ऑफिसर से कंटिन्यू मैं कांटेक्ट में हूँ कि कब चालू होगा। तो कभी बोलता है शाम को हो जाएगा, कभी बोलते हैं रात को हो जाएगा, कभी बोलता है नाइट में करवाता हूँ, कभी बोलते हैं दोपहर बाद का। लेकिन अभी समस्या का हल कोई निकल नहीं रहा है। ऐसा लगता है कि ये अपनी मनमर्जी से काम कर रहे हैं कि जब होगा जब करेंगे। बाकी पब्लिक की परेशानी और तकलीफ को ये लोग नहीं देखते हैं। जब तक 50-100 लोग यहाँ पे मर नहीं जाएंगे ना, वहाँ तक इनको जो है ना कोई प्रेशर नहीं आने वाला, कोई तकलीफ कोई एक्शन नहीं लेंगे, ऐसा मुझे लगता है। इतनी यहाँ की पब्लिक परेशान है, सांस लेने में तकलीफ हो रही है पानी के लिए, और नहाना धोना, मुँह धोना, पीना बहुत तकलीफ है। लेकिन जिनकी जिम्मेदारी वो जिम्मेदारी से बिल्कुल बेदरकारी दिखा रहे और वो गैरहाजिरी दिखा रहे हैं। બીજી બાજુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ત્યાંના કોર્પોરેટર માત્ર ચૂંટણી વખતે વોટ માંગવા આવે છે અને વોટ લીધા બાદ 5 વર્ષ સુધી ગાયબ થઈ જાય છે। ત્યારે શું કહ્યું સ્થાનિક લોકોએ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં ગરમીનો જે પ્રકોપ છે તેના કારણે પાણીનો કાપ લાગી ગયો છે। સ્થાનિક લોકો જે છે પાણી માટે પોકાર કરી રહ્યા છે, પાણીનો કકળાટ ચાલી રહ્યો છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી પહોંચી છે બહેરામપુરા વિસ્તારમાં। દ્રશ્યોમાં સીધા આપ જોઈ શકો છો કે મહિલાઓ છે, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની હમણાં પાણીની લાઈન છે, કોર્પોરેશન આવે છે, નથી આવતા। બેન, અહીંયા પાણીની જે પ્રોબ્લેમ છે, કઈ રીતનું પ્રોબ્લેમ છે? 24 કલાક પાણી જે સરકાર વાત કરે છે આવે છે? नहीं, सोमवार से पानी, ऐसे तो पानी आता है पर सोमवार से पानी आ ही नहीं रहा है। जरा अभी 3 दिन हो गए, और ऐसा भी नहीं कि थोड़ा पानी भेज दे हुए टैंकर से भी पानी नहीं भेज रहे। अगर भेज रहे तो बोलते हैं 100 रुपये दो, 300 रुपये दो टैंकर से, तो कहाँ से देगा एक इंसान। कॉर्पोरेशन में से कोई पानी का टैंकर आता है? अभी तक नहीं आया, एक बार भी नहीं आया। बोलते पानी के लिए टैंकर के लिए पैसा दो तो टैंकर आएगा, कोई पूछने के लिए भी नहीं आया।
और આપને પૂછવા માંગીશ કે કઈ રીતનું 24 કલાક પાણી આવે છે, ક્યારે પાણી આવે? नहीं 24 कलाक तो नहीं आता। 9:30 बजे से 11:30 बजे तक आते हैं। 10:30 बजे तक 9:30 तुम बोलो क्या क्या 9:30 बजे से 11:45 बजे तक ही पानी आता है। सिर्फ 1 या सवा कलाक पानी आता है, इससे ज़्यादा पानी नहीं आता। अभी आपके घरों में पानी है, देखना चाहूँ तो मैं, पानी है आपके घर में? पानी की डोल भरे? भरे बस काम चालू है, बस पीपड़े में भी बाहर से उठा उठा के भरे, बस वही पानी है। बच्चे आगे है पानी? आगे भी है, बस वही जो भरे बाहर से उठा उठा के सबके खाली है। આગળ જે દ્રશ્યોમાં દેખાડવાના માંગીશ કે બહેરામપુરામાં આપ જોઈ શકો છો કે એક મહિલા જે છે કામ કરી રહી છે, તેમના સાથે પાણીના વિશે પૂછીશું કે પાણીનો કકડાટ કઈ રીતનો ચાલુ છે. બેન, હા બાંધો, પાनी आता है यहाँ पे? नहीं आता। तो आप कैसे पानी भरते हो? 2 किलोमीटर दूर गए, उठा उठा के भर के लाए। દ્રશ્યોમાં સીધા આપ જોઈ શકો છો કે આ જે પાણીનો જે હાલ વ્યવસ્થા છે સરકાર દ્વારામાં કરવામાં નથી આવતી. પોતાની રીતે જે પાણી છે પાણીનો વપરાશ કરે છે. અને બીજી મહત્ત્વની બાબત છે કે સ્થાનિક કોર્પોરેટર સહિત સ્થાનિક એમએલએ કોઈ પણ હાલ અહીંયા કોઈ પણ પાર્ટીના ધ્યાન નથી આપી રહ્યા. બીજી મહત્ત્વની વાત છે કે સ્થાનિક લોકોએ અવારનવાર કોર્પોરેશનથી લઈને દરેક તંત્રમાં અરજીઓ કરી છે, જાણ કરી છે, પરંતુ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે શહેરના ઘણા વિસ્તાર જે છે સ્લમ વિસ્તાર કહેવાય, ગરીબ લોકો, સામાન્ય વર્ગના લોકો રહે છે, ત્યાં હાલ પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે. શહેરના કોટ વિસ્તારથી લઈને પોસ્ટ વિસ્તારમાં હાલ પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે. આપ દ્રશ્યોમાં પહેલાં જોઈ ચૂક્યા છો કે પાણી અહીંયા નથી આવતું. જે જરૂરિયાતની વસ્તુ છે ત્યાં ખાસ કરીને જે લોકો જે છે તમામ શેરીઓમાં ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ફરી રહી છે અને દરેક લોકોને પૂછી રહી છે. આપ જોઈ શકો છો કે આ જે પાણી જે છે પાણીને લઈને હાલ કકડાટ છે. અને બીજી મહત્ત્વની બાબત છે કે ત્યાં મહિલાઓ લોકો સાથે વાત કરી છે. કોને पानी आवे छे कॉर्पोरेशन में? यहाँ अभी नहीं आ रहा हाँ नहीं आ रहा है पानी, नहीं आ रहा है पानी यहाँ 3-4 दिन से बहुत तकलीफ है पानी की। सब परेशान है, डोल शंभू ले लेके दौड़ रहे पानी के लिए। आप कैसे भरते हो? पानी कहाँ से आता है? हम यहाँ उठा उठा के जिधर आ रहा है बाहर से लेके आ रहे, कूलर भर भर के लेके आ रहे। देखो ये पड़ा हमारे घर में कूलर, अभी भी पड़ा है। पानी लाए? नहीं आता पानी नहीं आ रहा है। ये देखो पैसा खरीद के मंगाए कूलर, घर में क्या करें, 10 कूलर मंगाए, फिर मंगाए 9 कूलर मंगाए। આપને પૂછવા માંગીશ, પાણી અહીંયા કેટલા ટાઈમ આવે છે, કેટલી કલાક કોર્પોરેશન દ્વારા પાણી આપવામાં આવે છે? 9:30 વાગે, પણ અત્યારે તો 4 દિવસથી પાણી નથી આવતું ને બધા હેરાન થાય છે. બાળકો લઈ લઈને બેસા છે બધા, જરાય પાણીનું ટીપું નહીં है. તમારી માંગણી શું છે હવે? हमारी मांगनी से पानी नहीं, कि पानी बराबर टाइम सर मोकलो। लाइट का तो खैर, पर पानी की ज़्यादा तकलीफ है, हैरान गति पानी की बहुत है। इलेक्शन पूरे हो गया, बाद में कोई नेता दिखाई दिए? नहीं, कोई आया ही नहीं। हाँ, कोई भी कोऑपरेटर आया है नहीं इधर। वो जाके बोल रहे थे, बोले आएगा, आज आएगा, कल आएगा, आज चौथा दिन है पानी का। ચોક્કસથી બીજા જે સ્થાનિક લોકો છે તેમના સાથે પણ વાત કરી આપ જોઈ રહ્યા છો કે આ લોકો પોતાની રીતે પાણીનો જે બંદોબસ્ત કરે છે. ગરમીમાં સૌથી મહત્ત્વની વાત છે કે પાણીની જરૂરિયાત હોય છે ત્યારે. બેન, આપણા ત્યાં અહીંયા પાણી, તમારા ત્યાં પાણી છે, પાણી આવે છે? अभी तो पानी आई ना, 3 दिन से पानी नहीं है। कैसे गुजारा करते हो पानी बगैर? अब इधर उधर से बाहर से भर भर के ले आते हैं पानी। छोटे छोटे बच्चे 18 को मनाएंगे, पानी के है ही नहीं, गर्मी इतना है। બેન, પાણી के लिए क्या? 3 दिन हो गए, 3 दिन से पानी नहीं आया। अब क्या करने का है, जनता इतनी परेशान है। बागे रसूल अलमिनाज में सब में सरकार को चाहिए ना ये सब करने के लिए। यहाँ के स्थानिक नेता आते नहीं आते? नहीं आते, कोई नहीं आता, देखने भी नहीं आता। वोट लेने का होता है तो आ जाते सब, मालूम पड़ती है चलो वोट देने, चलो वोट देने, उसके बाद में कोई नहीं देखने आता। 3 दिन हो गए, हम इधर से ला रहे उधर से ला, छोटे छोटे बच्चे कहाँ से पानी लाएंगे? पीने का भी पानी नहीं है हमारे यहाँ। वही तो 3 दिन से तकलीफ बहुत हैगी पानी की। मेरे घर में तो पानी का टीपा भी नहीं है, मुल्ला के कपड़े, लाइट भी 3 दिन से बहुत जा रही है। लाइट पानी तो बड़ा पानी बहुत जा रही हैगी। और मैं तो इतनी बीमार हूँ कि पानी का डेगड़ा भी नहीं उठा सकती हूँ, खटिया पड़ी है सामने, पूछ लो। બેન, શું કહેશો? वही पानी का, लाइट की तकलीफ है बहुत है। आपकी रजूआत क्या, अपनी मांगनी क्या है? ये पानी का है, गर्मी कितनी पड़ी है, कितना पानी चाहिए पीने का, वापरने का। वही तो पीने का, वापरने का कितना पानी चाहिए. तो આપણે હાલ મિનાજ રોવા ઉસમાંથી બોલું છું લિયાકત શેખ. અહીં પાણીની બહુ તકલીફ છે અને બીજા દિવસ લાઇટો જાય છે, નાના નાના બાળકો છે, ગરમી કેટલી પડે છે. આ માણસો બીમાર પડી જાય, જવાબદારી કોની? અહીં કોઈ કોર્પોરેટર અહીંયા આવતો નથી અને પાણીની 3 દિવસ થઈ ગયા હતા. અમે બહારથી પૈસાથી લઈને પાણી લાવીએ છીએ. બોલો હવે શું કરવાનું?
ટેન્કર નથી આવતા કોર્પોરેશન? ટેન્કર નથી આવતું, કોઈ નહીં. 3 દિવસ અમે બહારથી પાણી લાવીએ છીએ અને પીવાના માટે અમે કુલર લઈને પીએ છીએ અને અહીંથી બધા લઈને ડોલો લઈને અમે ફરીએ છીએ. ચોક્કસથી સ્થાનિક મહિલાઓ છે, જે પુરુષો છે, જે પોતાનો ઘરમાં રહે છે, પરંતુ મહત્ત્વની બીજી બાબત એ છે કે કોર્પોરેશનમાં ઘણીવાર રજૂ કરવા છતાં પણ અહીંયા સ્થાનિક કોર્પોરેટર હોય કે સ્થાનિક નેતા હોય, તેમનું સ્પષ્ટપણે માનવું છે કે તેઓ માત્ર વોટ માંગે આવે છે, વોટની રાજનીતિ કરે છે. જેમની જે રજૂઆત છે, રજૂઆત સાંભળવાના નથી આવતી. અને બીજી મહત્ત્વની બાબત કે પાણીનો કકળાટ હાલ અહીંયા પડે છે, પરંતુ કોઈ પણ રીતે સરકાર, તંત્ર, કોર્પોરેશન ધ્યાન નથી આપતું. કોર્પોરેશનની ફરજમાં આવે છે કે જે સ્લમ વિસ્તાર છે, મધ્ય વિસ્તાર છે, તેમાં પાણીની ગરમીના લીધે પાણીની જે વ્યવસ્થા એ કરવી જોઈએ. પરંતુ ચોક્કસથી આપે ઘણી મહિલાઓ સાથે, સ્થાનિક મહિલાઓ સાથે, અગ્રણીઓ સાથે વાતચીત કરી, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ મહિલા જે છે સિનિયર સિટીઝન છે, તેમના સાથે વાત કરી છે. બેન, कहाँ जा रहे हो? पानी भरने जा रहे हैं। पानी 3 दिन से पानी आ ही नहीं रहा घर पे। इतनी परेशानी पीने की, हरवा पड़ने की, इतनी गर्मी पड़ रही, 3 दिन से पानी नहीं दे रहे, लाइट भी नहीं आ रही है, एक दिन 2 दिन कट जाती है तो ध्यान नहीं देते, न बागे रसूल का न अलविनाज का, इधर का कोई ध्यान ही नहीं दे रहा है। हम लोग पानी भर भर परेशान हो गए, दूर से लाते हैं। कहाँ से पानी, कितना किलोमीटर कहाँ से लाते हो? 1 किलो दूर जाते हैं, वहाँ से हम लोग लाद के पानी लाते हैं खर्चे के लिए। તો ખાસ કરીને સાંભળ્યું કે ગુજરાત જે વિકાસની વાતો કરે છે, પરંતુ જે મૂળભૂત સુવિધાઓ જે સરકારને, તંત્રને આપવી જોઈએ, પરંતુ ચોક્કસથી આ દ્રશ્યોમાં પણ સીધા આપ જોઈ શકો છો કે જે સ્થાનિક મહિલા જે છે, લોકો જે પાણીના કારણે કેટલા હેરાન પરેશાન છે. અહીંયા સુધીની કે પકાવવાનું અને જે વસ્તુનું પાણી છે તે પણ हाल। बहन शू कहवा छो? अरे बहुत पानी की 4 दिन से तकलीफ बहुत है, और मेरे को देखो सांस की तकलीफ है, तो भी पीने का पानी इधर उधर से हम भर के ला रहे हैं। देखो ये बर्तन सब देखो दिख रहा है, और लाइट की भी बहुत बड़ी प्रॉब्लम है, बहुत तकलीफ है। लाइटें भी घड़ी घड़ी चली जाती है, 2-2 3-3 कलाक लाइट नहीं होती। सुबह में पानी की तो 4 दिन से पानी हमने देखा नहीं है, नल के अंदर के पानी कहाँ रहा है। लाइट का भी ऐसा, लाइट भी चली जा रही है और पानी भी पीने का पानी आता है, कहाँ से आता है? नहीं आता पानी, बहुत पानी नहीं आ रहा, नहीं आ रहा, पीने का पानी भी नहीं मिल रहा भाई। वो देखो रखा उधर पंप से लाते दूर से, आपके वहाँ आ रहा है? नहीं पानी नहीं आ रहा, पानी नहीं, लाइट भी नहीं, दोनों चीज नहीं है। चौक्कस से कहाँ से लाते हो, कहाँ से, कितना किलोमीटर जाना पड़ता है? बहुत दूर से, 2-3 किलोमीटर दूर जाके ना भर के लाना पड़ता है। डोले भी नहीं उचकाती, इतना वजन उठा के लेके आना पड़ता हमारे को। ચોક્કસથી સાંભળ્યું કે સ્થાનિક જે મહિલાઓ છે, 3 દિવસથી જે પાણીનો કકળાટ શરૂ થયો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ રીતે કોઈ સુવિધા આપવાની હોય, આપવામાં નથી આવતી. કોર્પોરેશનમાં અવારનવાર અરજીઓ થાય છે, પરંતુ મહત્ત્વની બાબત છે કે સ્થાનિક કોર્પોરેટર કે કોણ માત્ર સત્તામાં આવી ગયા પછી તમામ જે નેતાઓ છે ગાયબ થઈ જાય છે. શહેરના બેરામપુરા વિસ્તારમાં જાણે કે એવું લાગે છે કે કોઈ ગામડામાં આવી ગયા હોય, પરંતુ જે અમદાવાદ વિકાસની વાત કરે છે, સ્માર્ટ સિટીના સીધા સીધા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે કોર્પોરેશન દ્વારા ગુલબાંગો પોકારવામાં આવે છે, વખાણ કરવામાં આવે છે કે 24/7 તમને પાણી મળશે 24 કલાક. આગળ મહિલા છે કેટલા કિલોમીટર દૂરથી પાણી લાવે છે અને તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ, કારણ કે ગરમીના કારણે સૌથી મહત્ત્વની વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુ જે છે પાણી છે. પાણીના કારણે જે લોકો ઘર છે, મકાન, આપને પૂછવા માંગીશ, 1 મિનિટ આવું છું, ક્યાંથી પાણી લાવો છો, કેટલી કિલોમીટર દૂર જાઓ છો પાણી લેવા? सुहाना तो बोले 10 मीटर, ये सिमरन में से। पानी मिला वहाँ से? नहीं, ये इसमें पानी है ना? हाँ यहाँ से लेके जा रहे हैं। દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો કે નાના નાના બાળકો જે છે હાલ પાણી ભરીને આવે છે. અને બીજી મહત્ત્વની બાબત એ છે કે બહેરામપુરા વિસ્તારમાં આવેલો આ સિટીઝન નગર જે છે અમદાવાદ શહેરની ઓળખ બી કહેવાય છે, જે કચરાનો પહાડ આપ જોઈ શકો છો સીધા સીધા દ્રશ્યોમાં. પરંતુ બીજી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે કોર્પોરેશન દ્વારા ગરમીમાં જે પ્લાનિંગ કરવામાં આવે છે પાણી આપવાનું, પરંતુ ચોક્કસથી અહીંયાના દ્રશ્યો દેખતા એવું જણાઈ આવે છે કે હાલ પાણીની તકલીફ. અને પૂછવા માંગીશ, कहाँ से लाया बेटा पानी? वो वहाँ से। तो नहाने का है, क्या करने का, पीने का है? पीने का पानी ना, पीने का पानी है कि नहाने का है? बाल्टी में भरने का पानी है। कितनी डोला भरी? बस अभी तो 2-3 भी, अभी मेरी अम्मी आ रही। और अजू कितना पानी भरना है? बस हो गया।
ચોક્કસથી દેખાય છે કે નાના નાના બાળકો જેમના હાલ ભણવાની ઉંમર છે, રમવાની ઉંમર છે, વેકેશન છે, પરંતુ બીજી મહત્ત્વની બાબત એ છે કે જે તમામ બાળકોથી લઈને મહિલાઓથી લઈને વૃદ્ધો પાણી માટે વલખા મારી રહી છે. કેમેરામેન રાજેન્દ્ર સાથે જાવેદ સૈયદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.